હા જામ દિગ્વિજય સિંહજી, જામ સતાજી, આ હાલારની ભૂમિને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું. આજે ખીજડીયા ખાતે આયોજિત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે રાખેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત, પાછળ અવાજ આવે છે? હાથ ઊંચો કરજો. ધીમે ધીમે ગરમી પકડવાની હો, ઉતાવળ નહીં કરવાની. અહીંયા બિરાજમાન આપણા સંકલન સમિતિના તમામ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો, યુવાનો અને આપણી અસ્મિતાનું પ્રતીક, જેમના માટે સમગ્ર ભારતને ગૌરવ છે એવી આપણી સૌ માતાઓ અને બહેનો. મારા પૂર્વગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી છે એટલે એમાં પડતો નથી, પણ આપણે સીધા મુદ્દા ઉપર જઈએ છીએ. તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, રાજકોટથી મેં એમનું નામ બદલી નાખ્યું છે, ખબર છે તમને? પછા કાકા. આપણે તારીખ 24 થી આ આંદોલન ચલાવી રહ્યા છે. આપણું આ આંદોલન કઈ માગવા માટેનું નથી. આપણી એક જ વાત હતી કે 70 વર્ષના બુઝુર્ગ અને અનુભવી એક પીઢ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે. ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી. એટલે અમને જયારે ખબર પડી, વાસ્તવમાં એમનું એવું કહેવું હતું કે હું કોઈ મત માગવા નતો ગયો, પણ કરશનભાઈ સાગઠિયાના ભજન માટે ગયો હતો. તો અહીંયાથી પસા કાકાને હું કહેવા માંગુ છું કે 7 તારીખે તમારો 7 તારીખ પછી ભજનનો પહેલો ડાયરો હાલાર કરશે. હાલાર કરશો ને? એ પહેલા ભજનના કલાકાર છે. ખબર પડી એટલે એસી રૂમમાં બેઠા, મસ્ત મજાના સોફા ઉપર, તમે વિડીયો જોયો હશે. અને અમને વાત કરી કે મને રાજકોટ સ્ટેટના મહારાજા અને વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો નો ફોન આવ્યો અને ઘણા આગેવાનોના પણ મને ફોન આવ્યા અને અમને એવું કહ્યું કે અમારા સમાજની લાગણી દુભાઈ છે, એટલે તમે પરસોત્તમભાઈ માફી માગી લો. એટલે પરસોત્તમભાઈએ વિડીયો બનાવી અને પહેલી માફી માગી. આને માફી કહેવાય? આને માફ કરાય? પછી કહેવત છે ને કે જેમ રામાયણની અંદર જે માં કૈકેયી માતા કૌશલ્યા કરતા પણ જે રામને બહુ પ્યારા હતા, પણ બાજુમાં મંથરા હતી. મંથરા અત્યારે મંથરાઓ શક નથી, અને મામા શકુની જીવતા છે. ધ્યાન રાખજો હમણાંથી. એટલે પાછી પસાલાલના જીભ ઉપર પાછી માં સરસ્વતી બેઠી. એટલે જ્યાં નતું જવાનું ત્યાં આ પશુ કાકા જતા રહ્યા કે નહીં?
અરે પશાલાલ, તમે ભૂલ કરી હતી તો આ 90 સંસ્થાઓ હતી, અમારી માતા બહેનો હતી, તમે ગોતા ભવન આવી જવાતા, કોઈ ધર્મગુરુની હાજરીમાં તમે માફી માંગી લેવાના હતા તો આ સમાજ તમને માફ કરી દેતો. પણ તમે પાછા ત્યાં જઈ અને તમારી અક્કડ બતાવી, અક્કડ, તમારો અહંકાર. થોડો વોઇસ આપજો ભાઈ, ગળું ખેંચાય છે, ઈકો ના આવે એવી રીતે વોઇસ આપજો. તો ત્યાં આગળ જઈ અને હાથ પાછા પછા કાકા એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે કોનો? પરસોત્તમ કાકાનો, કે હું એકવાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી. પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માંગુ છું. તો આ માફી કહેવાય? ધીસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા. આ રાજકીય નાટક કહેવાય, નાટક. એટલે આપણે માંગણી કરી, રેલી કાઢી, સભાઓ કરી, આવેદન પત્ર આપ્યા, તેમ છતાં આમના પેટનું પાણી હલ્યું નહીં. તમે જુઓ, એક બાજુ અહંકાર, એક બાજુ અસ્મિતા. આ લડાઈ શેની છે? શાના માટે ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે? આપણે કીધું સાહેબ, હમણાં હરપાલસિંહ કીધું સાહેબ આયા હતા. સાહેબમાં ખબર પડી જાય ને, હાઈ કમાન્ડ એટલે કોણ? સાહેબ. તો આપણે જિલ્લામાં 14 સંમેલનો કર્યો. મહાભારતમાં જેમ પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ આદર્યો હતો અને એનો અશ્વ છૂટો મૂક્યો હતો, એવી રીતે આપણે શરૂઆત સુરેન્દ્રનગર થી કરી, ઝાલાવાડની ભૂમિ ઉપરથી કરી અને ક્ષત્રિયોએ એક આસરો છૂટો મૂક્યો. એનો મતલબ એ હતો કે કા માની જાઓ, કા હાર સ્વીકાર કરી લો, કા લડવા તૈયાર થઈ જાઓ. સુરેન્દ્રનગર થી નીકળ્યા આપણે. ક્યાં ગયા? કચ્છમાં ગયા, ભાવનગર ગયા. ભાવનગર થી આપણો અશ્વમેઘનો રથ, આપણો અશ્વ ફરતો 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 પાટણ ગયો. ત્યાંથી આપણે સાબરકાંઠા ગયા, સાબરકાંઠાથી ભરૂચ ગયા. વચ્ચે કેટલા બધા સંમેલનો કર્યા. એ અશ્વમેઘ યથનો આપણે ગયા રતન પર. આ લોકોને એવું હતું, આ લોકોને એમ હતું કે ક્ષત્રિયો એટલે 4-5 દિવસ આંદોલન કરશે અને ભડાફૂટ કરી દેશે અને આ આંદોલનનો વીંટો વળી જશે. પણ થાપ ખાઈ ગયા, થાપ ખાઈ ગયા કે ના ખાઈ ગયા? રતનપરમાં તમે જુઓ કે 11 તારીખે તો આપણા મેદાનનું ઠેકાણું નહોતું અને ખાલી સોશિયલ મીડિયા, ખાલી વોટ્સએપ, ખાલી ફેસબુક, ખાલી ઇન્સ્ટાગ્રામ કેટલા ભેગા થઈ જતા? 7 લાખ ઉપર, 7 લાખ. અને 15 કિલોમીટરનો ટ્રાફિક જામ અને તોય શિસ્ત અને સંયમ. ટીંટોળીના બચ્ચા સુધીની સેવા કરવા વાળો આ ક્ષત્રિય સમાજ. અરે આપણા સમાજમાં પણ રાજા વિક્રમ, રાજા ભરત અને રાજા સિબી થયા આ જ ક્ષત્રિય સમાજમાં, કે જેમને એક બાજના રક્ષણ માટે પોતાનું શરીર કાપીને આપી દીધું હતું. એ આ ક્ષત્રિય સમાજ છે. આ લોકોને એવું હતું કે પાછા ભેગા થયા એટલે આ સરખા રહેશે નહીં. પણ 7 લાખ ભેગા થયા, પાછા આવ્યા. સરકારે અમને બોલાયા, કેમ કે સરકાર ગભરાઈ. મોટા સાહેબે ગભરાઈ ગયા છે. એ જે દાઢી વાળા છે ને, મારા જેવી દાઢી વાળા મોટા સાહેબ, એ ટેન્શનમાં છે. કાલે તમે એમનો અભ્યાસ કરો, કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી મૂડમાં નહોતા. આણંદ ઉતર્યા તો આગળ દિવસે આપણે સાહેબનો જે ડોમ હતો ને, આપણું જે પાર્કિંગ હતું, આપણું જેટલું પાર્કિંગ હતું ને
એટલી જ સાહેબની સભા હતી અને આપણું સંમેલન એનાથી 3 ગણું હતું અને ભેગી કરેલી ભીડ નહોતી. આપણે એસટીઓ નથી મૂકી, આપણા ટ્રેક્ટર નતા મૂક્યા, આપણા લક્ઝરી નથી મૂકી. મને ખબર પડી કે સાહેબે જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહીંયા કોઈક કંપની છે એના મજૂરોને બોલાયા. અને તમને નવાઈ લાગશે, એક વાત કરું, તમે જામનગરમાં નહીં સાંભળ્યું હોય, પેલા ભીડ ભેગી કરવા માટે 500 રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ. ક્ષત્રિય સમાજના કારણે, આપણી બીકના કારણે ભાવ 3000 રૂપિયા થઈ ગયો. 3000. સારું છે ને, મજૂરો બિચારા આપણને આશીર્વાદ આપશે કે સારું થજો ક્ષત્રિય સમાજનું, કે ભાવ 100 ગણો સીધો વધી ગયો. એટલે સાહેબને હું પ્રશ્ન પૂછું છું, ટિકિટ ના કાપી, આપણે માંગણી કરી, આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પસા કાકાને રવા દો, મારી કાકીની ટિકિટ આપો. મારા કાકીને ટિકિટ આપો. અને તમે ભાજપ વાળા એવું કહો છો કે મહિલા સશસ્ત્રીકરણ, 33% મહિલા અનાપત. તો અમારો ક્ષત્રિય સમાજ, અમે રમજુભાન બધાએ કીધું, ત્યાં જયારે સરકારને અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને સાંભળવા બોલાયા. ક્યારે બોલાયા? જયારે 7 લાખ ભેગા થયા ત્યારે લોકશાહીમાં મત એ જ શસ્ત્ર. લોક સંગ્રહ કરજો. મને આનંદ થાય છે આજે કે અહીંયા સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે ભાઈ આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો. અરે હજુ સમાજ, તમામ સમાજોને ક્ષત્રિયો ઉપર ટેકો છે. તમને બાપુ કે છે, તમારે બાપુ બનવાનું છે, તમારે બાપુ બનવાનું છે. સમાજ સાથે અંડરકરણ છે સાહેબ, સાહેબ અંડરકરણ છે. અને હું તો આખા ગુજરાતમાં ફરું છું. સાહેબને એવું હતું કે આ બધા કરી કરીને શું કરશે, થાકી જશે. આ જામનગરના કરંટને તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. 3 વાગ્યાના બેઠા છો, બેઠા છો ને? તો આ તપ કહેવાય, તપ. સમાજ માટે, અન્ય સમાજ માટે, લોક સંગ્રહ માટે, બેન બેટીની ઇજ્જત માટે, કોઈનું સારું કરવા માટે, કોઈનું ભલું કરવા માટે તમે તડકામાં બેઠા છો. આ તમારું તપ કહેવાય. અને આ તપને આપણે 7 તારીખ સુધી તૂટવા દેવાનું નથી. તૂટવા નહીં દો ને. સાહેબને એક પ્રશ્ન પૂછું તમારા વતી કે સાહેબ, તમે 2 દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે પસા કાકાને કેમ સંતાડી દીધા? પસા કાકાને પેલા રામાપીરની મંડળીઓ આવતી ખબર છે? તો પેલો ભેરવો રામદેવ પીરને મારી ના નાખે ને. સોરી, પતાવી દઉં. ઓકે. એટલે રામદેવ પીર ના રાખો, તમને ખબર હોય તો સંતાડી દેતા હતા. તો પરસોત્તમભાઈ એવા સારા વ્યક્તિ હતા, તો તમે મોટા સાહેબ એમને ક્યાં સંતાડી દીધા હતા? તમારી કોઈ સ્ટેજ ઉપર અમને પશો કાકો જોવા મળ્યા? તમે જોયા છે? ટુ ધ પોઈન્ટ ઉપર આવી જાઉં. આ ટુ ધ પોઈન્ટ જ હતો. હવે જે વાત કરવાની છે મારે એટલી કરવાની છે કે અહીંયા કોઈ ઉદ્યોગ ગૃહ છે અને એના કરતા હરતા પાછળ કઈક વાણી શબ્દ આવે છે. વાણી પાછળ વાણી આવે છે. એ તમે સમજી જશો. એમને એવું કીધું કે રાજકારણમાં અમે અસામાજિક તત્વોનો પ્રવેશ થવા દેવા નથી. તો શું ક્ષત્રિય સમાજ અસામાજિક તત્વોમાં આવે છે? અરે અમે તો બેન બેટીઓ, મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માટે નતા લડ્યા. શિવાજી છત્રપતિ ખાલી ક્ષત્રિય સમાજ માટે નતા લડ્યા. અકબર તો કીધું તું કે મહારાણા મારા દરબારમાં આવો, ખાલી કુર્દેશે ના બજાવો, તમને અડધું હિન્દુસ્તાનનું રાજ આપી દઉં. તો એ રાણો નતો નમ્યો તો રાણો નમ્યો તો.
અને એક મોટી બેન અને એક નાની બેનને પણ વિનંતી કરવા માંગુ છું. ખબર પડી મોટી બેનમાં અને નાના બેન એવું કહેતા હતા કે હું ગામે ગામ સભાઓ ભરું છું, મારી બહેનોને જગાડવા આવીશું. તો મારા નાના બેન તમે ક્યાં છો અત્યારે? સમાજ તમારી રાહ જોયું છે, બહેનો જાગી ગઈ છે, તમને ખબર પડી? સંસદ સભ્ય એવો હોવો જોઈએ કે જે લોકોને મળે. મોટી બેન, તમે કોઈ ઉદ્યોગ ગૃહનું ખીલોના ના બની જતા, રમકડું ના બની જતા. તમને પ્રજાએ ચૂંટ્યા છે, પ્રજાએ, અને હવે આ જ પ્રજા તમને જાકારો આપવાની છે. આપવાના છો કે નહીં? તો અત્યાર સુધી ફર્યો 8 સીટો ખીચામાં મૂકી છે. 8 સીટો. કેટલી સીટો છે? સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ વતી જ્યાં ગયો છું ત્યાં અત્યાર સુધીમાં સાહેબના ચહેરા ઉપર એટલે નું નતું. સાહેબને એવું હતું, કાલ સાહેબ પાસે એવું બોલ્યા કે હું વડાપ્રધાન તરીકે નથી આવ્યો પણ તમારો ભાઈ તરીકે આવ્યો છું. તો આ તમારી બહેનોએ તમને પોસ્ટ કાર્ડ લખ્યો, તમારી બહેનોની આબરૂ ઇજ્જત તમારા એક દુર્યોધને ઉછાળી છે. તો સાહેબ તમારી ટિકિટ તમે ના કાપી તો તમે સના ભાઈ કહેવાય ને. એટલે મોટી બેન ના આપણે દૂર કરવાના છે. કરશો કે નહીં કરો? એક સીટ 9મી નાખો ખીચામાં. માં ભવાની ને હમ છે, માં ભગવતી આશાપુરા ને હમ છે, એ આ નાખી દીધી. તો અત્યારે 9 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. એટલે 7મી તારીખે પાછા આપણને બહુ કુટેવ છે કે આપણે વહેલા ઉઠતા નથી. તો બા સાહેબોને જવાબદારી સોંપી દઉં છું કે બાપુ સાહેબો ના જાગે ને તો 100 વાગે જગાડી દેજો બાપા. સમાજની અસ્મિતાનો સવાલ છે. અને 7 વાગે લાઈન લગાવી દેજો. પેલી બહેનોની લાઈન લગાવશો કે નહીં લગાવો? કોની લાઈન લાગશે પેલી? આજુબાજુમાં બીજા સમાજની બહેનોને લઈ જજો. આપણે વાટકી વ્યવહાર કરીએ છે કે નથી કરતા? કે બેન મારે દહીં નથી તો થોડું દહીં લાવ, તો બીજી બેન આપે છે કે નથી આપતી? તો હાથમીએ મત માંગજો. તમારી બેનપણી બા સાહેબના જે પણ સોસાયટી સર્કલ હોય તો તમે કહેજો કે 75 વર્ષ સુધી અમે કશું માગ્યું નથી, તમારા મતની જરૂર છે અમારે. એટલે પહેલી લાઈન તમે લગાડજો. બીજી લાઈન કોણ લગાવશે? તમારી લાઈન 5 વાગ્યા સુધી તૂટવી જ ના જુઓ. સમજણ પડી? અને 2-4 સાફા વાળા એટલા ફરતા રહેજો. 2-4 સાફા વાળા સમજણ પડી? આ કેસરીઓ ધ્વજ હોય ને એ લઈને ફરવાનો. એમાં દંડી છે હો, પાછો ધોકો શબ્દ નથી વાપરતો. આ દંડી અંદર છે, એ લઈને તમારે ફરવાનું. તમે ફરશો ને? એટલે આ મારા વાલીડા જે વહેલા ખોટું મતદાન કરે છે ને, તમને જોશે ને એટલે પેલો જે પટ્ટો છે ને એ આમ કરીને ખીચામાં ગાળી દીધો. પટ્ટા ખીચામાં જતા રહ્યા, આખા ગુજરાતમાં જતા રહ્યા, કોઈ જગ્યાએ પટ્ટો રહ્યો નથી. એટલે વિશેષ વાતો કરતો નથી. પુનઃ આ હાલારની ધરતીને વંદન કરું છું. અને આપણી જીત નિશ્ચિત છે. અને આપણે ક્ષત્રિયો છીએ ભલા માણસ. સૌથી મોટી જીત તો એ છે કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો કે નહીં? તમારા કરતા મારી બાજુ બહુ કરણ છે, આ તમને કહી દઉં. તમે એવું ના સમજતા. તમે બારડોલીની રેલી જોઈ? તમે આણંદની રેલી જોઈ? તો ભૂખા નીકળી ગયેલા જ છે. એટલે ચિંતા ના કરતા. ભારત માતા કી જય. વંદે માતરમ.